તો ભાઈ આદિવાસી સમાજ તમે લોકો ખુશ થઈ જાઓ, હવે ઢોલ અને નગારા તૈયાર કરી નાખો, કેમ કે આપણા ટાઈગર ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. હવે મોદીનું પણ કાંઈ નહીં ચાલે, અરે ભાજપના નેતાઓનું કોઈનું કાંઈ નહીં ચાલે ભાઈ, કેમ કે હવે એન્ટ્રી થઈ ગઈ આપણા રાષ્ટ્રપતિની. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એક બહુ મોટા સમાચાર અને બહુ એક સારા સમાચાર કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે રાષ્ટ્રપતિ મેદાને આવી જશે. મિત્રો કોઈ વકીલની જરૂર નથી, કોઈ જજની જરૂર નથી. આ રાષ્ટ્રપતિ જે તમામ ચૈતરભાઈ વસાવાના ગુના છે ભાઈ, એ ગુનાને માફ કરી નાખશે. શું ખરેખર મિત્રો કરી નાખશે? એમની પાસે એવી સત્તા છે કે નહીં? ચાલો આજના આ વિડીયોની અંદર તમને બધી માહિતી આપવાની હું કોશિશ કરું, એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી. ખાલી મિત્રો ફોરેસ્ટ અધિકારીને ધમકાવ્યા એમાં તો 7 વર્ષની સજા ફટકારી નાખી. ભાઈ કોઈ કોઈનું મર્ડર કરી નાખે એને પણ આટલી મોટી તો સજા નથી થતી ભાઈ, એ લોકો પણ 4-5 મહિનાની અંદર જેલની બહાર આવી જાય. પરંતુ અહીંયા ચૈતરભાઈ વસાવા 7 વર્ષ સુધી જેલની અંદર રહેશે. મિત્રો ચૈતરભાઈ વસાવાના વકીલ એ પણ ક્યાંક ને ક્યાંક કોશિશો કરી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે, પણ હમણાં તમને ખબર હશે મિત્રો કે જે કેબિનેટની બેઠક મળી હતી ને એમાં ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ જે કાચનો ગ્લાસ માર્યો હતો એમાં તો 3 મહિના જેલમાં ગયા હતા. હવે મિત્રો ચૈતર વસાવાને બહાર નીકળવું હશે તો હવે ચૈતર વસાવા શું કરી શકે? આમાં મિત્રો કોઈ વકીલની જરૂર નથી. ચૈતર વસાવા પોતે મિત્રો એક આવેદન લખી શકે, એક ચિઠ્ઠીમાં લખી શકે. કોને લખી શકે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિને. અત્યારે આપણા રાષ્ટ્રપતિ ભારતના કોણ છે મિત્રો? કે દ્રૌપદી મુર્મુ, એ આપણા મિત્રો અત્યારે રાષ્ટ્રપતિ છે ભાઈ. હવે જો ચૈતરભાઈ વસાવાને જેલની બહાર આવવું હોય તો ક્યાંક ને ક્યાંક એમને રાષ્ટ્રપતિની મિત્રો સલાહ અને રાષ્ટ્રપતિની મદદ લેવી પડશે. જ્યાં સુધી ચૈતરભાઈ વસાવા રાષ્ટ્રપતિની મદદ નહીં લે ભાઈ, ત્યાં સુધી મને નથી લાગતું કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે. કેમ કે મિત્રો રાષ્ટ્રપતિની હાથમાં એટલી બધી સત્તા હોય કે મિત્રો સુપ્રીમ કોર્ટના જે જજ હોય એમને પણ ઘરે બેસાડી શકે, કાયમી માટે ઘરે બેસાડી શકે. એટલું જ નહીં મિત્રો, પરંતુ મોદીજીના હાથમાં જે સત્તા નથી એનાથી પણ થોડીક વધારે સત્તા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ જોડે હોય ભાઈ. રાષ્ટ્રપતિ ધારે તો કાયદા પણ અમલમાં લાવી શકે, રાષ્ટ્રપતિ ધારે તો ધારાકીય સત્તામાં પણ પરિવર્તન કરી શકે. એટલું જ નહીં, પણ રાષ્ટ્રપતિની હાથમાં મિત્રો નાણાકીય સત્તા હોય. એટલું જ નહીં, પરંતુ જ્યારે ભારત દેશની અંદર કોઈ પણ એવું અર્થતંત્ર કે જે આપણું નાબૂદ થઈ ગયું હોય, અથવા એવું પણ આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ એવું દુકાળ આવી જાય અથવા કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાઈ જાય કે જ્યાં ભારતના લોકોને જીવવું પણ મુશ્કેલ પડી જાય, તો એવાની અંદર પણ રાષ્ટ્રપતિ પોતાની બેંકમાંથી એ રૂપિયાનો ઢગલો પણ વર્ષાવી શકે. એટલી બધી સત્તા રાષ્ટ્રપતિ જોડે છે. પણ હવે મિત્રો ચૈતરભાઈ વસાવાને શું કરવું પડશે? તો કે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ જોડે જવું પડશે. પણ રાષ્ટ્રપતિ જોડે રૂબરૂ તો એ નહીં જઈ શકે, પણ એક ચિઠ્ઠીમાં એમને લખવું પડશે ભાઈ કે મેં આ ગુના કર્યા હતા, મારે ત્યાં ભૂલ થઈ. ત્યારબાદ એ રાષ્ટ્રપતિ એ પત્તું વાંચશે. જો રાષ્ટ્રપતિને એવું લાગશે કે હા માણસને બહાર નીકાળવા છે ભાઈ, તો એ નીકાળી શકાય. કેમ કે રાષ્ટ્રપતિ જોડે મિત્રો એટલી સત્તા આર્ટિકલ 52 થી લઈ આર્ટિકલ 62 ની અંદર જે રાષ્ટ્રપતિના પદની જોગવાઈઓ કરવામાં આવી એમાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિની અંદર એટલી બધી શક્તિ છે ભાઈ કે રાષ્ટ્રપતિ ધારે ને તો ચૈતર વસાવા ઉપર અત્યારે જેટલા પણ ગુના થયેલા છે ને એ ગુના માફ કરી શકે. એટલે કે લાલ લીટો લગાવી નાખે, લાલ લીટો મારી નાખે ભાઈ, એક પણ એમની પર ગુનો ન રહે. એટલું જ નહીં, ચૈતર વસાવા ને ચૈતર વસાવાની પત્નીને જેલની બહાર કાઢી શકે એ સત્તા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ જોડે છે મિત્રો. તો હવે આગળના સમયની અંદર આપણે જોઈશું કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા રાષ્ટ્રપતિને એક આવેદન આપશે કે નહીં આપે. તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.